આજે આપણે બનાવીશું વઘારેલું દહીં. એમાં આપણે આ થોડું ઘી લીધું છે. રાઈ જેવી તતડવાનું ચાલુ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું. ત્યાર પછી એમાં આપણે નાખ્યા છે લીલા મરચાં. ત્યાર પછી એમાં આપણે નાખીશું જરાક હળદર, જેથી કરીને સરસ કલર આવે. એનો જે વઘાર છે તે આપણે આપણા આ દહીંની અંદર નાખી દઈશું. એ ફુદીનો અને આ છે કોથમીર, એને ઝીણા સમારેલા છે બારીક, અને એને પણ આપણે આ દહીંમાં નાખી દઈશું. ત્યાર પછી હલાવવાનું અને દહીંમાં થોડુંક મીઠું નાખવાનું. જો મીઠું પસંદ હોય તો, ના પસંદ હોય તો ના નાખી શકો. ઘણા લોકો નથી પણ નાખતા. ત્યાર પછી જોયું કેટલું મસ્ત કલર દેખાય છે, અને આ ખાવામાં પણ એટલું જ સરસ લાગે છે. બાય બાય.